જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધા મિત્રોને. તો સ્વાગત છે તમારું બધાને મારા ફરીથી એક નવા બ્લોગમાં. તો આજે અત્યારમાં આપણે આવી ગયા છે વાલ વાઢવા ડાળિયા. વાલ વાઢે છે, આગળ આવ્યા છે, વાલ વાઢવાનું શરૂ કર્યું છે. હજી એટલા બધા વાઢવાના છે. અત્યારના વાગી ગયા છે 9:30, પોણા 10 વાગી ગયા છે. 9:30, પોણા 10 દાળિયા વાઢે છે વાલ. તો મિત્રો એટલા વાલ વઢાઈ ગયા છે, દાળિયા વાઢે છે. અત્યારના 11:30 વાગવા આવી ગયા છે. વાઢે છે દાળિયા. અહીં સુધી પૂગ્યા છે, થાંભલા પાસે પૂગવા આવ્યા છે. બે રાપા કાઢ્યા છે. અત્યારના 11:30 વાગવા આવ્યા છે. તો મિત્રો અત્યારે વાગી ગયા છે પોણા 3 અને દાળિયા વાલ વાઢે છે. સામે સુધી વઢાઈ ગયા છે. હજી અડધા નથી થયા, અડધા થવા આવી ગયા છે. આ બધા વઢાઈ ગયા છે. અત્યારના પોણા 3 વાગી ગયા છે. ઓલે હેઠે દાળિયા પૂગવા આવ્યા છે. પોણા 3 વાગી ગયા છે. અહીંથી સવારનું વાઢે છે. તો મિત્રો અત્યારના વાગી ગયા છે 4 અને આપણે ચડાવી દીધું છે નારળીમાં પાણી. ચાલો આ બધું નારળી પાવાનું છે. પેલા આ 3 વાણી પાણી પાઈ દઈએ, પછી વલ્યું પાવાનું છે. અહીંથી પાણી આવે છે. તો ચાલો નારળિયું પાઈ દઈએ બધું. તો મિત્રો ઓલી પાણી 3 હેરું ને પી ગયું છે. ઓલી 4 આમાં વાળી દીધું છે. આ ભરાઈ ગઈ છે. ઓલે પર જતું હતું ત્યાંથી હવે અહીંયા વાળી દીધું છે. હવે ઓલી પાણી રહ્યું છે 4-5 નારળિયું. તો ચાલો પાઈ દઈએ. આમાં વેલું છે. તો મિત્રો આ નારળીમાં વાળું છે અને એટલું નારળિયું રહ્યું છે અને લાઈટ વહી ગઈ છે. ઓલું બધું વહી ગયું છે નારળિયું. આ નારળીમાં વાળું છે, લાઈટ વહી ગઈ છે. આમાં વાળું છે. 4:30 વાગી ગયા છે. અત્યારના લાઈટ વહી ગઈ છે. તો ચાલો હવે લાઈટ આવે પછી શરૂ કરવાની છે. અત્યારે લાઈટ આવે તો નકર પછી કાલે સવારે. તો મિત્રો અત્યારના વાગી ગયા છે પોણા 6 અને વાલ વાટતા હતા તો એટલે વઢાણા છે. પોણા 6 વાગી ગયા છે. દાળિયા વહી ગયા છે. હા એટલા કાલે વાઢવાના છે. કાલે દાળિયા આવે એટલા અડધા રાપા કાઢ્યા છે અહીં સુધી. ના એટલા બધા આખા તે વઢાઈ ગયા છે. આપણે આવી ગયા છે આટો મારવા. વાલ અહીં સુધી અડધા રાપા કાઢ્યા છે, વહી ગયા છે. એટલા રહ્યા છે. કાલે સવારે આવે દાળિયા તો કાલે વાઢવાના છે. વાલ છે. કેવાક છે વાલ મિત્રો કમેન્ટ કરીને જરૂર જણાવજો. આ છે આપણા વાલ અને આ છે ચણા. ઓલા અહીંયા ઘઉં છે, તમે જોઈ શકો છો. આ આપણા નથી, આ આપણા નથી. અહીંયા ઘઉં છે, આ આપણા ચણા અને છે વાલ. અહીંયા બધા ઘઉં જ છે. આપણે ઘઉં નથી કર્યા. આપણા છે ચણા.
અત્યારના 6:30 વાગી ગયા છે. 6:30 વાગવા આવી ગયા છે. The next day. ગુડ મોર્નિંગ બધા મિત્રોને. તો બીજે દિવસ ઉગી ગયા છે ને અત્યારના વાગી ગયા છે 9:30. આગળ લાઈટ આવી એટલે નારળી કાલે આ રહી ગઈ હતી 2, એ અત્યારમાં પાઈ દેવાની છે. તો અત્યારે મોટર શરૂ કરી દીધી છે. ચાલો આ નારળી પાઈ દઈએ. આ 2 અત્યારના 9 વાગી ગયા છે. હજી દાડિયા તો આવ્યા નથી. 9 વાગે આવે. ચાલો આ પાઈ દઈએ. તો મિત્રો ઓલી નારળી ભરાઈ ગઈ છે ને આ નારળમાં વાળી દીધું છે. આ નારળી ભરાઈ જાય એટલે મોટર બંધ કરી દેવાની છે. આ નારળી ભરવા આવી જાય આમાં વાળી લીધું છે. તો ચાલો મોટર બંધ કરી દઈએ. તો મિત્રો વાલ વાઢવા દાડિયા આવી ગયા છે. વાલ વાઢે છે. અત્યારના વાગી ગયા છે 9:30. અડધા આપવા કાઢી નાખ્યા છે. 9 વાગે આવી ગયા હતા. દાડિયા વાઢે છે વાલ. આ કાલે વાઢી નાખ્યા હતા. તો મિત્રો અત્યારના વાગી ગયા છે 11. 11:30 વાગવા આવી ગયા છે. દાડિયા વાલ વાટે છે અને ચણામાં દવા છાંટવાનું કામ આલે છે. ચણામાં દવા છાંટે છે. દાડિયા વાટે છે વાલ. 11 વાગવા આવ્યા છે અને દવા છાંટવાનું કામ આલે છે. તો મિત્રો અત્યારના વાગે ગયા છે 12:30 અને આપણે આવ્યા હતા ઢોરને પાણી પાવા. ઢોરને પાણી પાઈ લીધું છે. અત્યારના 12:30 વાગી ગયા છે. તો ચાલો મિત્રો હવે આપણે મસ્ત મજા નાહી ધોઈ અને ફ્રેશ થઈ જઈએ અને પછી મળીએ. તો મિત્રો આપણે મસ્ત મજા નાહી ધોઈ અને ફ્રેશ થઈ ગયા છે અને અત્યારના વાગી ગયા છે 3:15. અને દાડિયા વાલ વાટતા હતા તો દાડિયા વાલ વાટી નાખ્યા છે. વાલ વઢાઈ ગયા છે બધાય. અત્યારના 3:15 3:30 વાગવા આવ્યા છે અને અત્યારે દાડિયા વાટે છે નિરણ. ઝવેર વાટે છે ઓલી નારળીમાં છે ત્યાં. આપણે આવી ગયા છે વાલમાં. કબૂતરા લાગે છે એટલે કબૂતરા ઉડાડવા. હિંગુ ખાઈ જાય એટલા માટે ફોલી નાખે કબૂતરા. અત્યારના વાગી ગયા છે 3:30. વઢાઈ ગયા છે બધાય વાલ. તો મિત્રો આ ચણા છે. ચણામાં સવારે દવા છાંટતા હતા તો દવા છટાઈ ગઈ છે અને આની પાસે ચડાવી દીધું છે પાણી ચણામાં. 2 ક્યારા પીધા અને લાઈટ વહી ગઈ છે. જ્યાં કપાવાના છે ચણા. 2 ક્યારા પીધા છે. લાઈટ વહી ગઈ છે. આ વાલ છે. પેલા ઘઉં છે. તો મિત્રો અત્યારના વાગી ગયા છે 5:30. 5:30 વાગવા આવી ગયા છે અને લાઈટ આવી ગઈ છે એટલે ચણામાં પાણી ચાલુ કરી દીધું છે. અત્યારે પાણી હાલે છે ચણામાં. વાલ વઢાઈ ગયા છે. અત્યારના 5:45 વાગી ગયા છે. પાણી જાય છે ચણામાં. દવાઈ છટાઈ ગઈ છે સવારે. બપોરે છટાઈ ગઈ હતી અને પાણી ચડાવી દીધું છે. તો 6:15 વાગી ગયા છે. તો ચાલો મિત્રો હવે આજનો વ્લોગ વિડીયો અહીં પૂરો કરી નાખીએ. તો આજનો વ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. તો ચાલો મળીએ હવે નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં.